નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, કોઈક વખત આપણે કાન સંબંધી કોઈક ને કોઈક અંશે તકલીફો થતી હોય છે. કાનની અંદર ઘણી વખત કોઈક જીવજંતુ પણ અંદર જાય, અથવા તો કાનની અંદર દુખાવો પણ થઈ શકે, ઓછું પણ સંભળાઈ શકે. બરોબર છે. તો એ બધી સમસ્યાઓ થાય, અથવા તો ઘણી વખત આપણે અવાજ પણ સહન ના કરી શકીએ, અથવા તો અલગ અલગ પ્રકારના અવાજ પણ આપણા કાનની અંદર આપણને સંભળાતા હોય છે. તો એવી બધી સમસ્યા કદાચ તમને થતી હોય, એટલે કે એ જે મિત્રો છે કર્ણનાદ. કર્ણનાદની જે સમસ્યા થતી હોય, તો આપણે આયુર્વેદિક રીતે જે કંઈક તકલીફ થાય છે, આપણે અવાજ સહન નથી કરી શકતા, એમાંથી તમે છુટકારો મેળવી શકશો. તો આ વિડીયો ખાસ જે કોઈ મિત્રને તકલીફ હોય કાન સંબંધી, અવાજ વધારે સંભળાઈ ન શકતો હોય, ઓછો અવાજ આવતો હોય, થોડા ઘણા છે તકલીફ થતી હોય, અથવા તો કાનમાંથી થોડા ઘણા છે કોઈક બીમારીને આધારે કાનમાંથી પોરું નીકળતું હોય, તો આ વિડીયો ખૂબ ધ્યાનપૂર્વક જોઈ લેજો, જેથી કરીને તમે આયુર્વેદિક રીતે ઘરેલું ઉપચાર દ્વારા તમે કાન સંબંધી જે કઈ તકલીફ છે એમાંથી તમે મિત્રો છુટકારો મેળવી શકશો. સૌથી પહેલા તો આપણે વિચલિત અવાજ, બરોબર છે, એટલે ઉચ્ચ અવાજ જે કંઈ હોય એ છે મિત્રો વિકૃત થયેલો અવાજ અને ગતિવાળો વાયુ, બરોબર છે. એ જે અવાજ છે એ અવાજને શબ્દનું વહન કરી શકે, જે આપણી નસ છે એની અંદર એ સ્ટોપ થઈ જાય, જેના કારણે આપણે આ કર્ણનાદ જે છે એમાંથી આપણે ધીરે ધીરે કરીને વધારો પણ થઈ શકે, બરોબર છે. તો જે કંઈ આ જે અવાજ છે કર્ણનાદ, બરોબર છે, અવાજ સહન ન થઈ શકતો હોય, અલગ અલગ પ્રકારના અવાજ આવતા હોય, તો એની અંદરનું મુખ્ય રીઝન એ છે કે આપણા કાનની અંદર, એટલે કે અંતઃકરણની અંદર આવેલ કોકલિયા નામનું એક ગ્રંથિ હોય છે, બરોબર છે. એ ગ્રંથિની અંદર એ જે વિકૃત થયેલો અવાજ છે એ સ્ટોપ થઈ જાય, જેના કારણે આપણે આ કર્ણનાદની સમસ્યા થઈ શકે. તો એના માટે ઘણી એવી આયુર્વેદિક ઔષધિઓ છે, પણ ખાસ કરીને આપણા બોડીને મેચ થાય, શરીરને આધારિત એ આયુર્વેદિક ઔષધિ કામ કરી શકે, બરોબર છે. અને બીજા નંબર એ છે કે કદાચ તમને કાનમાંથી કોઈ તકલીફ હોય અને કાનમાંથી પોરું નીકળતું હોય, તો તમે સૌથી બેસ્ટ ઉપચાર કરી શકો એ છે મિત્રો વડ આવે ને એના દૂધ, એના પાન તોડો એટલે એમાંથી દૂધ નીકળશે, એટલે વડની દૂધના ટીપા તમે કાનની અંદર નાખી શકો, જેથી કરીને તમને જે પોરું સમસ્યા થાય છે, કાનમાંથી પોરું જો આવતું હોય એમાંથી તમે છુટકારો મેળવી શકશો. તો તમે દરરોજ પણ એનો પ્રયોગ કરી શકો, 1 થી 2 ટીપા નાખી શકો, અથવા 2 થી 3 દિવસના અંતરે પણ તમે એનો પ્રયોગ કરી શકો, જેથી કરીને જે પોરુંની જે સમસ્યા થાય છે એમાંથી મિત્રો છુટકારો મેળવી શકશો. હવે સૌથી પહેલા એ સમજી લઈએ કે કર્ણનાદ એટલે વિચિત્ર અવાજ આવતો હોય, અવાજ સહન ના થઈ શકતો હોય, બરોબર છે. કોઈ પણ પ્રસંગમાં જાઓ, ડીજેનો અવાજ થતો હોય, તમે સહન ના કરી શકતા હોય, તો એ બધી જે સમસ્યા થતી હોય, તો તમે સૌથી પહેલા તો નાગરવેલના પાનનો રસ નાખવો, બરોબર છે. 1 થી 2 ટીપા તમે નાખી શકો, જે કાનની અંદર તકલીફ થતી હોય એની અંદર તમે નાખી શકો, એટલે જે કોકલિયા નામની જે ગ્રંથિ છે એ એક્ટિવેટ થશે, બરોબર છે. એમાંથી તમે છુટકારો મેળવી શકશો. બીજા નંબરે ગિલોયનો તમે ઉપયોગ કરી શકશો, એ પણ ખૂબ સરળતા અને સાદી રીતે તમે એનો ઉપયોગ કરી શકશો. તો ગિલોયનો જે રસ છે એ સહેજ એટલે થોડોક આપણે ગરમ કરવાનો, બરોબર છે. એને દિવસની અંદર 4 વખત ગિલોયનો રસ બનાવો, બરોબર છે, અને કમ્પ્લીટ ગાળી નાખો, બરોબર છે. કોઈ કપડાથી તમે ગાળી નાખો અને થોડુંક ગરમ કરો, વધારે ગરમ નથી કરો, થોડુંક ગરમ કરો, અને દિવસની અંદર તમે એનો ઉપયોગ કર્યો, દિવસની અંદર તમે એનો 4 વખત પ્રયોગ કરી શકો, બરોબર છે. તો એની અંદર તમારે 5 થી 7 ટીપા પણ કાનની અંદર નાખી શકો, અને જે કંઈ કર્ણનાદ છે, કર્ણશૂળ છે, એમાંથી મિત્રો તમે છુટકારો મેળવી શકશો.
બરોબર છે. તો આ પ્રયોગ પણ તમે કરી શકો. અને ખાસ એ છે કે કર્ણનાગ જે છે એ કયા રોગને કારણે, કઈ તકલીફને કારણે એ આપણા શરીરની અંદર આવી શકે. તો એ છે મિત્રો કફ જનિત રોગ છે. બરોબર છે. એટલે આપણા બોડીની અંદર કફનું પ્રમાણ વધી જાય. બરોબર છે. તો એના કારણે જે કાનની અંદર કોકલિયા નામની જે ગ્રંથિ છે એની અંદર વીકનેસ આવી શકે. બરોબર છે. એની અંદર વિકૃતિ આવી શકે, જેના કારણે આપણે મોટો અવાજ પણ સહન ન કરી શકીએ, અથવા તો કાનની અંદર અલગ અલગ પ્રકારના અવાજનો તમને અનુભવ થઈ શકે. તો સૌથી એક મુખ્ય પોઈન્ટ છે કે કાનની અંદર જે ગ્રંથિ છે એ ગ્રંથિની અંદર ડેમેજ થાય, ગ્રંથિ વિચલિત થઈ જાય, નબળી થઈ જાય, એટલે આપણને અલગ અલગ પ્રકારના અવાજો આપણને સંભળાતા જોવા મળી શકે. તો એક તો નાગરવેલના પાનનો રસ, બીજા નંબરે ગીલોયનો રસ થોડો અંશે ગરમ કરો. દિવસની અંદર 3-4 વખત તમે એમાં 5 થી 7 ટીપા તમે નાખી શકો. બરોબર છે. અને બીજું કે તમને કફ સંબંધી તકલીફ હોય તો એમાંથી તમે છુટકારો મેળવી શકો. બરોબર છે. તમે ઘણા વખતથી કફ સંબંધી તકલીફ થતી હોય તો અરડુસીના પાનનો રસ અથવા તો અરડુસીના પાન ઉકાળી એનો રસ તમે અડધો કપ પણ તમે દરરોજ સવારે તમે સેવન કરી શકો છો, જેથી કરીને શરીરની અંદર જે ભાગની અંદર કફ જમા છે એમાંથી તમે છુટકારો મેળવશો. એટલે કફનું જે પ્રમાણ છે એ બેલેન્સ થઈ જશે. એટલે આપણે કાન સંબંધી જે કંઈ તકલીફ થઈ રહી છે એમાંથી પણ તમે છુટકારો મેળવી શકશો. બને ત્યાં સુધી વધારે ઉચ્ચ અવાજ, વધારે તીક્ષ્ણ અવાજ, બરોબર છે, વિકૃત અવાજથી બને ત્યાં સુધી તમારે દૂર રહેવાનું રાખવું, જેથી કરીને આ જે ગ્રંથિ છે એ વધારે વીક થઈ જાય, એનો પણ આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. અને બીજા નંબરે કે કાનમાંથી તમને કોઈક અંશે પોરું નીકળતું હોય તો વડના દૂધનું તમે ટીપા નાખી શકો. એની અંદર પણ તમને ટૂંક સમય માટે 1 થી 2 દિવસની અંદર તમને મિત્રો રિકવરી મળી શકશે. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપી હતી કે કાન સંબંધી કોઈકને કોઈ અંશે તમને તકલીફ થતી હોય, ઓછું સંભળાતું હોય છે, કંઈ તકલીફ હોય, અવાજ સંબંધી અવાજ સહન ના થતો હોય, તો તમે આ ચોક્કસપણે બ્રેક પ્રયોગ કરી શકો. અને ખાસ એટલું ધ્યાન રાખજો કે સૌથી પહેલાં તો કફ સંબંધી તકલીફ તમને થઈ શકે, મારા શરીરની અંદર કફનું પ્રમાણ વધી ચૂક્યું છે, એનો સૌથી પહેલાં તમે આ પ્રયોગ અને નિર્ણય તમે લઈ શકો, જેથી કરીને તમે એમાંથી તમે છુટકારો મિત્રો મેળવી શકશો. તો મળી કોઈ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત અને ખુશખુશાલ આયુષ્ય જીવનશૈલી મળે એ પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.